નમસ્કાર. આજે આપણે અલંકારનો અભ્યાસ કરીશું. જે રીતે ઘરેણાં સ્ત્રીની સુંદરતામાં વધારો કરે છે, એ જ રીતે સાહિત્ય કૃતિની શોભામાં વધારો કરવા માટે આપણે અલંકારનો ઉપયોગ કરીએ છીએ. અલંકારની વ્યાખ્યા જોઈએ તો સાહિત્ય કૃતિની શોભામાં અને પ્રભાવમાં વધારો કરે તેવા ભાષાકીય તત્વને અલંકાર કહેવામાં આવે છે. અલંકારના મુખ્ય બે પ્રકારો છે, શબ્દાલંકાર અને અર્થાલંકાર. શબ્દ અલંકાર એટલે શબ્દ વડે જે સાહિત્ય કૃતિની શોભામાં વધારો કરવામાં આવે છે તેને શબ્દાલંકાર કહેવામાં આવે છે. જ્યારે અર્થાલંકાર એટલે અર્થ વડે જે સાહિત્ય કૃતિની શોભામાં વધારો કરવામાં આવે છે તેને અર્થાલંકાર કહેવામાં આવે છે. શબ્દ અલંકારમાં શબ્દોની રચનાઓ એ રીતે કરવામાં આવશે જેથી કોઈ વાક્ય સારું દેખાય, જ્યારે અર્થાલંકારમાં એ વાક્યમાં અર્થ એ રીતના કાઢવામાં આવશે જેથી કરીને વાક્ય અથવા સાહિત્ય કૃતિની શોભામાં વધારો થાય. શબ્દ અલંકારને પણ આપણે અલગ અલગ 5 પ્રકારમાં વહેંચવામાં આવ્યા છે. પ્રથમ પ્રકાર છે વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ અલંકાર. બીજું છે શબ્દાનુપ્રાસ અલંકાર. પછીનું છે યમક અલંકાર. ચોથો પ્રકાર છે અંત્યાનુપ્રાસ અલંકાર. પાંચમો પ્રકાર છે પ્રાસ સાંકળી અથવા આંતરપ્રાસ અલંકાર. ચાલો બધા પ્રકારને આપણે ડિટેલમાં અભ્યાસ કરીએ. પ્રથમ છે વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ અલંકાર. મિત્રો, જ્યારે એકનો એક વર્ણ બે અથવા બેથી વધુ વાર આવે છે ત્યારે વર્ણાનુપ્રાસ અલંકાર બને છે. ઉદાહરણ દ્વારા સમજીએ તો ભજરે ભજતું ભૂતળમાં. અહીં તમે જોઈ શકો છો કે ભનો ઉપયોગ વધારે થયો છે. ભ એ એક વર્ણ છે, એટલે ભનો ઉપયોગ જ્યારે વધુ વાર કરવામાં આવ્યો હોય તેને આપણે વર્ણાનુપ્રાસ અલંકાર કહી શકીએ છીએ. પછીનું એક્ઝામ્પલ જોઈએ તો કાકાએ કાકીને કહ્યું કે કાચના કબાટમાંથી કાચની કેરીનું કચુંબર કાઢી લાવો. મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે ક વર્ણનો ઉપયોગ વારંવાર કરવામાં આવ્યો છે, તેથી આ વાક્ય વર્ણાનુપ્રાસ અલંકાર છે તેમ આપણે કહી શકીએ છીએ. પછીનું એક્ઝામ્પલ જોઈએ તો કામિની કોકિલા કેરી કુંજન કરે. મિત્રો, અહીં પણ કનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એકથી વધારે વાર ઉપયોગ કરવામાં આવ્યો છે, માટે તમે કહી શકશો કે આ વાક્ય એ વર્ણાનુપ્રાસ અલંકારમાં છે. પછીનું એક્ઝામ્પલ જોઈએ તો ગિલો ગામમાં ગયો. અહીં ગ વર્ણનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગ વર્ણનો ઉપયોગ 3 થી 4 વાર કરવામાં આવ્યો છે, માટે આપણે કહી શકીએ છીએ કે આ વાક્ય એ વર્ણાનુપ્રાસ અલંકારનું છે. શબ્દાનુપ્રાસ અલંકાર. વાક્યમાં જ્યારે એકનો એક શબ્દ બે કે તેથી વધુ વાર આવે ત્યારે શબ્દાનુપ્રાસ અલંકાર બને છે. તથા બોલવામાં સમાન ઉચ્ચારવાળા શબ્દો જ્યારે એકથી વધુ વાર આવે તેને પણ આપણે શબ્દાનુપ્રાસ અલંકાર કહીશું. હવે એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો હળવે હળવે હરજી મારે મંદિરે પધારો. અહીં મિત્રો તમે જોઈ શકો છો કે હળવે 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 એ શબ્દ એકથી વધારે વાર આવેલો છે, માટે તમે કહી શકો છો કે આ શબ્દાનુપ્રાસ અલંકાર છે. પછીનું એક્ઝામ્પલ જોઈએ તો બોલ દમયંતી મન ગમયંતી નળે પાડ્યો સાદ. મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે દમયંતી અને ગમયંતી બે એકબીજાના શબ્દાનુપ્રાસ જેવા અલંકાર બને છે. શબ્દાનુપ્રાસ મળે છે, એક જ શબ્દ નથી પરંતુ બંનેના શબ્દ મળે છે, માટે આપણે તેને કહી શકીએ કે આ શબ્દાનુપ્રાસ અલંકાર છે. પછીનું એક્ઝામ્પલ જોઈએ તો આ સુરત તો સોનાની મૂરત. અહીં સુરત અને મૂરત બંનેના પ્રાસ મળે છે, એક જ શબ્દ નથી પણ પ્રાસ એક સરખા છે, માટે તમે કહી શકો કે આ શબ્દાનુપ્રાસ અલંકાર છે. પછીનું એક્ઝામ્પલ જોઈએ તો ગાયક ન લાયક તું ફોકટ પુરાણો જ છે. મિત્રો, અહીં તમે કહી શકો છો કે ગાયક અને લાયક એ બંનેના પ્રાસ મળતા હોવાથી આ શબ્દાનુપ્રાસ અલંકાર બને છે. યમક અલંકાર. જ્યારે એકનો એક શબ્દ વાક્યમાં બે કે બેથી વધારે વખત આવે અને દરેક વખતે તેનો અર્થ બદલાઈ જાય છે તેને આપણે યમક અલંકાર કહીશું. ઉદાહરણ જોઈએ તો જવાની તો જવાની. અહીં પેલી જે જવાની છે એ આપણી ઉંમરની વાત કરી છે અને પાછળ જે શબ્દ છે જવાની એ જાવાના અર્થમાં દર્શાવે છે, માટે આપણે કહી શકીએ છીએ આ યમક અલંકાર છે. પછીનું એક્ઝામ્પલ જોઈએ તો તપેલી તો તપેલી છે. અહીં પેલું છે એ પેલી જે તપેલી લખેલો શબ્દ છે એ પાત્રના અર્થમાં છે, જ્યારે પછીનો જે તપેલી લખેલો શબ્દ છે એ કોઈ ગરમ વસ્તુ અથવા ગરમ થયેલી વસ્તુ છે એના અર્થમાં દર્શાવે છે.
પછીનું એક્ઝામ્પલ જોઈએ તો સુરત તુજ રહેતી સુરત તમારી. અહીંયા પેલું જે સુરત આપેલું છે તે એક શહેરનું કહે છે, જ્યારે બીજું જે સુરત આપેલું છે તે ચહેરાની વિશે વાત કરવામાં આવે છે. માટે આ વાક્ય એ યમક અલંકારનું છે તેમ આપણે કહી શકીએ છીએ. પછીનું એક્ઝામ્પલ જોઈએ તો તમારી પાઘડી મને પાઘડી આપો. અહીં પેલી પાઘડી શબ્દ આપેલો છે એનો મતલબ થાય છે જે આપણે સાફો પહેરીએ તે, જ્યારે બીજો જે પાઘડી શબ્દ આપ્યો છે એ સમય માટે આપેલો છે. માટે આ વાક્ય છે એ યમક અલંકારમાં છે એમ આપણે કહી શકીએ છીએ. અંત્યાનુપ્રાસ અલંકાર. બે પંક્તિના અંતે સમાન ઉચ્ચારવાળા અને અલગ અર્થ ધરાવતા શબ્દો આવીને અંત્ય પ્રાસ રચે છે તેને આપણે અંત્યાનુપ્રાસ અલંકાર કહીશું. ઉદાહરણ જોઈએ તો જેણે પાપ કર્યું ના એકે એ પથ્થર પેલો ફેંકે. અહીં એકે અને ફેંકે બંને પ્રાસ આવ્યા છે, એ છેલ્લે આવેલા છે, માટે આપણે તેને અંત્યાનુપ્રાસ અલંકાર કહીશું. પછીનું એક્ઝામ્પલ જોઈએ તો પર્વતને નામે પથ્થર, દરિયાને નામે પાણી, ઈર્ષાદ આપણે તો ઈશ્વરને નામે વાણી. અહીં પાણી અને વાણી બંને શબ્દમાં પ્રાસ રચાય છે, એ વાક્યના છેલ્લે એટલે કે પંક્તિના અંતે આવેલો છે, માટે આપણે તેને અંત્યાનુપ્રાસ અલંકાર કહીશું. પછીનું એક્ઝામ્પલ જોઈએ તો વડ એવા ટેટા, બાપ એવા બેટા. અહીં ટેટા અને બેટા બંને શબ્દના અર્થ અલગ છે, પરંતુ તેના બંને શબ્દો બોલવામાં પ્રાસ રચાય છે અને તે છેલ્લે આપેલા છે, માટે આપણે તેને અંત્યાનુપ્રાસ અલંકાર કહીશું. પ્રાસ સાંકળી અથવા આંતરપ્રાસ અલંકાર. અર્થ જોઈએ તો પહેલા ચરણના છેલ્લા શબ્દ અને બીજા ચરણના પહેલા શબ્દ વચ્ચે જ્યારે પ્રાસ રચવામાં આવે છે ત્યારે તેને આપણે આંતરપ્રાસ અલંકાર કહીએ છીએ. ઉદાહરણ જોઈએ તો મહેતાજી નિશાળે આવ્યા, લાવ્યા પ્રસાદને કર્યો ઓત્સવ. અહીં છેલ્લા જે બે શબ્દો છે આવ્યા અને બીજી પંક્તિના પ્રથમ શબ્દ છે લાવ્યા, બંને વચ્ચે પ્રાસ રચાય છે, માટે આપણે કહી શકશું કે આ વાક્ય એ આંતરપ્રાસ અલંકારનું છે. પછીનું ઉદાહરણ જોઈએ તો આરે કાંઠે ગાતો ગાતો જાતો સામે તીર. અહીં પેલી પંક્તિના છેલ્લા શબ્દો અને બીજી પંક્તિના પેલા શબ્દો વચ્ચે પ્રાસ રચાય છે, માટે આપણે કહી શકીએ કે આ એક્ઝામ્પલ છે એ આંતરપ્રાસ અલંકારનું છે. પછીનું એક્ઝામ્પલ જોઈએ તો મામા આવ્યા, લાવ્યા મજાની વાતો. અહીં પેલી પંક્તિમાં છેલ્લા બે અક્ષરો એ આવ્યા છે અને બીજી પંક્તિના પેલા બે અક્ષરો છે એ લાવ્યા છે, મતલબ બંને અક્ષરોમાં પ્રાસ રચાણો છે, માટે આપણે કહી શકીએ છીએ કે આંતરપ્રાસ અલંકાર છે. પછીનું એક્ઝામ્પલ જોઈએ તો વિદ્યા ભણ્યો જે તે ઘર વૈભવ રૂડો. અહીં જે અને તે વચ્ચે આંતરપ્રાસ અલંકાર રચાય છે. હવે આપણે અલંકારનો બીજો પ્રકાર જોઈએ, અર્થાલંકાર. અર્થાલંકાર એટલે અર્થ વડે જે સાહિત્ય કૃતિની શોભામાં વધારો કરે તેને અર્થાલંકાર કહેવામાં આવે છે. અર્થાલંકારના અલગ અલગ પ્રકારો છે, એનો અભ્યાસ કરતા પહેલા આપણે ઉપમેય કોને કહેવાય અને ઉપમાન કોને કહેવાય તે જાણી લઈએ. ઉપમેય એટલે શું તો કે વાક્યમાં કે પંક્તિમાં જેની સરખામણી કરવાની હોય તેને આપણે ઉપમેય કહીએ છીએ. જ્યારે ઉપમાન એટલે શું તો કે જેની સાથે સરખામણી કરવાની હોય તેને આપણે ઉપમાન કહીશું. ચાલો હવે અર્થાલંકારના પ્રકારો જોઈએ. અર્થાલંકારના મુખ્ય 9 પ્રકારો છે: ઉપમા અલંકાર, રૂપક અલંકાર, ઉત્પ્રેક્ષા અલંકાર, શ્લેષ અલંકાર, વ્યાજસ્તુતિ અલંકાર, અનન્વય અલંકાર, વ્યતિરેક અલંકાર, અતિશયોક્તિ અલંકાર અને સજીવારોપણ અલંકાર. ચાલો આ 9 પ્રકારનો આપણે ડિટેલમાં અભ્યાસ કરીએ. ઉપમા અલંકાર. જ્યારે ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે છે ત્યારે ઉપમા અલંકાર બને છે. આ અલંકારમાં અમુક શબ્દો આપેલા છે જે તમને વાક્યમાં જોવો ત્યારે તમે એ શબ્દો પ્રયોજાયા હોય તો તમે કહી શકો છો કે ઉપમા અલંકાર બન્યો છે. એ શબ્દો છે જેવો, જેવી, જેવા, જેવું, સો, સી, શું, સમો, સરખું, પેઠે, માફક, તુલ્ય, જેમ, સમાન, સરખો, સમી વગેરે. આ શબ્દો જ્યારે વાક્યમાં પ્રયોજાયા હોય ત્યારે તમે કહી શકો છો કે એ વાક્ય ઉપમા અલંકારનું છે. ચાલો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. પેલું વાક્ય છે દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે.
અહીં દમયંતીનું મુખ એ ઉપમેય છે, જ્યારે ચંદ્ર એ ઉપમાન છે. મતલબ દમયંતીના મુખને ચંદ્રની સાથે સરખાવવામાં આવ્યું છે. માટે આપણે કહી શકશું કે આ વાક્ય એ ઉપમા અલંકારનું છે. અને બીજી રીતે જોવું હોય તો આમાં જેવું શબ્દ આવેલો છે. આપણે ઉપર જોયું, જ્યારે અલગ અલગ પ્રકારના શબ્દો આવે છે ત્યારે ઉપમા અલંકાર બને છે. આમાં જેવું શબ્દ આવેલો છે માટે આપણે કહી શકશું કે ઉપમા અલંકાર છે. પછીનું એક્ઝામ્પલ જોઈએ તો શિશુ સમાન ગણી સહદેવને. આમાં સમાન શબ્દ ઉપરથી આપણે કહી શકશું કે ઉપમા અલંકાર બને છે. પછીનું એક્ઝામ્પલ જોઈએ તો ડોહો સોટાની જેમ ચાલવા લાગ્યો. અહીં તમે જોઈ શકો છો કે જેમ શબ્દ આપેલો છે. જેમ, જેવું, જેવી જેવા શબ્દો આપેલા હોય ત્યારે વાક્ય ઉપમા અલંકારમાં છે એમ આપણે કહી શકીએ છીએ. પછીનું એક્ઝામ્પલ જોઈએ તો રાજા ભોજ કર્ણ સો દાનવીર હતો. અહીં સોનો મતલબ પણ જેવું થાય છે. માટે સો શબ્દ આપેલો હોય એટલે કહી શકીએ છીએ કે આ વાક્ય એ ઉપમા અલંકારમાં છે. પછીનું એક્ઝામ્પલ જોઈએ તો લતા મંગેશકરનો અવાજ કોયલના અવાજ જેવો છે. અહીં લતા મંગેશકરનો અવાજ એ ઉપમેય છે, જ્યારે કોયલ એ ઉપમાન છે. માટે ઉપમેય અને ઉપમાન બંનેને એક સાથે પ્રયોજવામાં આવ્યા હોય, મતલબ કે સરખામણી કરવામાં આવી હોય ત્યારે તેને આપણે ઉપમા અલંકાર કહીએ છીએ. બીજી રીતે જોઈએ તો અહીંયા જેવો શબ્દ આપવામાં આવ્યો છે માટે એના ઉપરથી આપણે કહી શકીએ છીએ કે આ વાક્ય છે એ ઉપમા અલંકારનું છે. રૂપક અલંકાર. ઉપમાન અને ઉપમેયને એક માની લેવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને છે. એક્ઝામ્પલ જોઈએ તો દમયંતીનું મુખ ચંદ્ર છે. અહીં દમયંતીનું મુખ અને ચંદ્ર બંનેને એક માની લેવામાં આવ્યા છે માટે આ વાક્ય છે એ રૂપક અલંકારમાં છે. પછીનું વાક્ય જોઈએ તો જળ એ જ જીવન. આમાં જળ અને જીવનને એક જ માનવામાં આવ્યા છે, મતલબ એકરૂપ કરવામાં આવ્યા છે. માટે આપણે કહી શકીએ કે આ વાક્ય એ રૂપક અલંકારનું છે. પછીનું એક્ઝામ્પલ જોઈએ તો બપોર એક મોટું શિકારી કૂતરું છે. આમાં બપોર અને શિકારી કૂતરાને એક જ માનવામાં આવ્યા છે માટે આપણે કહી શકીએ છીએ કે આ વાક્ય એ રૂપક અલંકારનું છે. ઉત્પ્રેક્ષા અલંકાર. જ્યારે કલ્પના કે સંભાવનાનું પ્રમાણ હોય તથા જાણે, રખે, શકે જેવા શબ્દો આપેલા હોય ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. એક્ઝામ્પલ જોઈએ તો દમયંતીનું મુખ જાણે ચંદ્ર. અહીંયા જાણે શબ્દ આપેલો છે માટે કહી શકશું કે આ ઉત્પ્રેક્ષા અલંકાર છે. પછીનું એક્ઝામ્પલ જોઈએ તો હેયું જાણે હિમાલય. અહીં પણ જાણે શબ્દ આપેલો છે માટે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. પછીનું એક્ઝામ્પલ જોઈએ તો 26મી જાન્યુઆરી 2001નો ભૂકંપ જાણે શિવનું તાંડવ. અહીં પણ જાણે શબ્દ આપેલો છે માટે આ વાક્ય પણ ઉત્પ્રેક્ષા અલંકારનું છે એમ કહી શકાય છે. પછીનું એક્ઝામ્પલ જોઈએ તો જાણે બધું જ લૂંટાઈ ગયું હોય એમ એ બેઠો હતો. અહીં જાણે શબ્દ આપેલો છે માટે આપણે કહી શકશું કે ઉત્પ્રેક્ષા અલંકારનું ઉદાહરણ આપેલું છે. શ્લેષ અલંકાર. જ્યારે એક શબ્દ અનેક અર્થમાં આવે ત્યારે શ્લેષ અલંકાર બને છે. મતલબ શબ્દ એક જ હશે પરંતુ તેના અર્થ અલગ અલગ હશે ત્યારે તે વાક્ય શ્લેષ અલંકારમાં છે એમ આપણે કહીશું. એક્ઝામ્પલ જોઈએ તો પવને ઝાડ પાડ્યું. અહીં પવનના બે અર્થ અહીં દર્શાવવામાં આવ્યા છે. એક તો પવન એટલે કોઈ વ્યક્તિનું નામ છે એમ કહેવા માંગે છે, જ્યારે બીજું પવન એટલે આપણે જે પવન ખાઈએ હવા તેના અર્થમાં દર્શાવે છે. માટે અહીંયા પવનના એકથી વધુ અર્થ દર્શાવવામાં આવેલા છે એટલે આપણે કહી શકશું કે આ વાક્ય એ શ્લેષ અલંકારનું છે. પછીનું એક્ઝામ્પલ જોઈએ તો મયુર નૃત્ય કરે છે. અહીં મયુરનો અર્થ એક વ્યક્તિ છે એમ દર્શાવવામાં આવ્યો છે, જ્યારે બીજો અર્થ મોરના અર્થમાં દર્શાવવામાં આવ્યો છે. માટે એકથી વધુ અર્થ અહીં દર્શાવવામાં આવેલા છે એક જ શબ્દના, એટલે આપણે કહી શકશું કે આ વાક્ય એ શ્લેષ અલંકારનું છે. પછીનું એક્ઝામ્પલ જોઈએ તો રવિને તડકો ન ગમે તો ક્યાં જાય. અહીં રવિ એટલે સૂર્ય અને રવિ એટલે કોઈ વ્યક્તિનું નામ, બે અલગ અલગ અર્થ દર્શાવવામાં આવેલા છે. પછીનું એક્ઝામ્પલ જોઈએ તો તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે. અહીં પાત્ર એટલે વ્યક્તિ અને પાત્ર એટલે કોઈ વસ્તુ અથવા તો વાસણ તેવા અર્થમાં દર્શાવવામાં આવેલું છે. માટે આ એક્ઝામ્પલ એ શ્લેષ અલંકારનું છે એમ આપણે કહી શકીએ છીએ. પછીનું એક્ઝામ્પલ જોઈએ તો વર્ષા તારી રાહ જુએ છે. અહીં વર્ષાના બે અર્થ થાય છે. એક કોઈ વ્યક્તિ છે અને બીજો
કે વર્ષા એટલે જે વરસાદ આવે છે તેના અર્થમાં. માટે આપણે કહી શકીએ છીએ કે વર્ષા શબ્દના એકથી વધુ અર્થ થતા હોવાથી આ વાક્ય એ શ્લેષ અલંકારમાં છે. વ્યાજ સ્તુતિ અલંકાર. વ્યાજ એટલે નિંદા, જ્યારે સ્તુતિ એટલે વખાણ. મતલબ કે જ્યારે નિંદા દ્વારા વખાણ અથવા વખાણ દ્વારા નિંદા કરવામાં આવે ત્યારે વ્યાજ સ્તુતિ અલંકાર બને છે. એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો, સી તમારી બહાદુરી, ઉંદર જોઈને ભાગ્યા. આ વાક્યમાં વખાણ દ્વારા નિંદા કરવામાં આવે છે, માટે આપણે કહી શકશું કે આ વ્યાજ સ્તુતિ અલંકારનું એક્ઝામ્પલ છે. પછીનું એક્ઝામ્પલ જોઈએ તો, સી તમારી હોશિયારી, ગુજરાતીમાં નાપાસ થયા. આ વાક્યમાં વખાણ દ્વારા નિંદા કરવામાં આવી છે, માટે આ વાક્ય એ વ્યાજ સ્તુતિનું એક્ઝામ્પલ છે. કૃષ્ણ મહાચોર, સ્મરણથી ચોરી લે પાપ જન્મના. આમાં નિંદા દ્વારા વખાણ કરવામાં આવેલા છે, માટે આ વ્યાજ સ્તુતિ અલંકારનું વાક્ય છે એમ કહી શકાય. પછીનું એક્ઝામ્પલ જોઈએ તો, શું કહું તારું, વર્ગમાં તું છેલ્લેથી પેલો આવ્યો. આમાં વખાણ દ્વારા નિંદા કરવામાં આવેલી છે, માટે આ વાક્ય છે એ વ્યાજ સ્તુતિ અલંકારનું છે એમ કહી શકાય. પછીનું એક્ઝામ્પલ જોઈએ તો, મયુર કંઈ માઇકાંગલો નથી પણ પાપડતોડ પહેલવાન છે. આમાં વખાણ દ્વારા નિંદા કરવામાં આવેલી છે, માટે આપણે કહી શકીએ છીએ કે આ વાક્ય વ્યાજ સ્તુતિ અલંકારનું છે. અનન્વય અલંકાર. અર્થ જોઈએ તો, જ્યારે ઉપમેયને યોગ્ય ઉપમાન ન મળે અને ઉપમેયને ઉપમાનની સાથે જ સરખાવવામાં આવે છે ત્યારે અનન્વય અલંકાર બને છે. એક્ઝામ્પલ જોઈએ તો, માં તે માં. આમાં ઉપમેયને ઉપમાન સાથે જ સરખાવવામાં આવ્યો છે. પછીનું એક્ઝામ્પલ જોઈએ તો, ગાંધીજી એ ગાંધીજી. અહીં ઉપમેયને ઉપમાન સાથે જ સરખાવવામાં આવ્યો છે, માટે આપણે કહી શકીએ કે આ વાક્ય અનન્વય અલંકારનું છે. પછીનું એક્ઝામ્પલ જોઈએ તો, સ્વર્ગની અપ્સરા તો સ્વર્ગની અપ્સરા જ. અહીં પણ ઉપમેયને ઉપમેય સાથે જ સરખાવવામાં આવ્યો છે, કોઈ બીજા ઉપમાન સાથે નથી સરખાવવામાં આવ્યો, માટે આપણે કહી શકીએ કે આ વાક્ય એ અનન્વય અલંકારનું છે. પછીનું એક્ઝામ્પલ જોઈએ તો, રામ રાવણનું યુદ્ધ એટલે રામ રાવણનું યુદ્ધ. અહીં પણ ઉપમેયને ઉપમેય સાથે જ સરખાવવામાં આવેલો છે. પછીનું એક્ઝામ્પલ જોઈએ તો, જિંદગી એટલે જિંદગી. અહીં પણ ઉપમેયને ઉપમાન સાથે જ સરખાવવામાં આવેલો છે, માટે આપણે કહી શકીએ કે આ એક્ઝામ્પલ એ અનન્વય અલંકારનું એક્ઝામ્પલ છે. વ્યતિરેક અલંકાર. જ્યારે ઉપમેયને ઉપમાન કરતા અતિશય શ્રેષ્ઠ એટલે કે ચડિયાતું દર્શાવવામાં આવે છે ત્યારે વ્યતિરેક અલંકાર બને છે. મતલબ કે જ્યારે વધારે હોય નહીં પરંતુ તેની કરતા વધારે દર્શાવવામાં આવે ત્યારે તેને વ્યતિરેક અલંકાર કહે છે. એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો, સુદામાના વૈભવ પાસે કુબેર તે કોણ. અહીં સુદામા એ ખૂબ અમીર નથી પરંતુ તેને કુબેર કરતા પણ અમીર દેખાડવામાં આવ્યો છે, માટે આ એક્ઝામ્પલ એ વ્યતિરેક અલંકારનું છે તેમ કહી શકીએ. પછીનું એક્ઝામ્પલ જોઈએ તો, હલકા તો પારેવડાની પાંખથી મહાદેવજી મોરા. અહીં મહાદેવજીને પારેવાની પાંખથી પણ હલકા કહેવામાં આવ્યા છે, જે ખરેખર નથી પણ કહેવામાં આવ્યા છે, વધારે પડતા કહેવામાં આવ્યા છે, માટે આપણે કહી શકીએ કે આ વ્યતિરેક અલંકાર છે. પછીનું એક્ઝામ્પલ જોઈએ તો, તલવારથી તેજ એની આખળડીની ધાર. અહીં ખરેખર તલવારથી તેજ ન હોય એની આખળડીની ધાર, પરંતુ વધારે પડતું કહેવા માંગે છે, ત્યારે આવડું આ વાક્ય વ્યતિરેક અલંકારમાં છે એમ આપણે કહી શકીએ છીએ. પછીનું એક્ઝામ્પલ જોઈએ તો, મયુરની વાણી અમૃતથી પણ મીઠી છે. ખરેખર અમૃતથી મીઠી નથી હોતી, પરંતુ વધારે પડતું કવિ દર્શાવવા માંગે છે, માટે આ વાક્ય એ વ્યતિરેક અલંકારમાં છે તેમ આપણે કહી શકીએ છીએ. સજીવારોપણ અલંકાર. નિર્જીવ વસ્તુમાં જ્યારે સજીવનું આરોપણ કરવામાં આવ્યું હોય ત્યારે સજીવારોપણ અલંકાર બને છે. મતલબ કે કોઈ નિર્જીવ વસ્તુ છે પરંતુ એને સજીવ તરીકે દેખાડવામાં આવે છે ત્યારે તેને આપણે સજીવારોપણ અલંકાર કહીએ છીએ. એક્ઝામ્પલ જોઈએ તો, પથ્થર થરથર ધ્રુજે છે. અહીં પથ્થર છે એ ખરેખર તો નિર્જીવ છે, પરંતુ તે સજીવની જેમ ધ્રુજે છે એવું દેખાડવામાં આવ્યું છે, માટે આ સજીવારોપણ અલંકાર બન્યો છે. પછીનું એક્ઝામ્પલ જોઈએ તો, ઘડિયાળના કાંટા પર હાસ્ય કરે સમય. અહીં ઘડિયાળ એ નિર્જીવ વસ્તુ છે, પરંતુ તેને સજીવ દેખાડીને સમય છે એ હાસ્ય તેની ઉપર કરે છે તેવું દર્શાવવામાં આવ્યું છે, માટે આપણે કહી શકીએ કે આ વાક્ય છે એ સજીવારોપણ અલંકારનું છે. પછીનું એક્ઝામ્પલ જોઈએ તો, મને લાગ્યું કે ચાંદો ધીમે ધીમે ચાલી રહ્યો છે. ચાંદો એ નિર્જીવ વસ્તુ છે, ખરેખર ચાલતો ન હોય, પરંતુ અહીં સજીવના રૂપમાં તેને દર્શાવવામાં આવ્યું છે.
એટલે તે સજીવારોપણ અલંકાર બને છે. પછીનું એક્ઝામ્પલ જોઈએ તો રસ્તાઓ દોડે છે. રસ્તાઓ ખરેખર દોડતા નથી, પરંતુ કવિએ અહીંયા રસ્તાઓને દોડતા એટલે કે સજીવ દેખાડ્યા છે, માટે આ એક્ઝામ્પલ છે એ સજીવારોપણ અલંકારનું છે એમ કહી શકાય છે. પછીનું એક્ઝામ્પલ જોઈએ તો સડક પણ પડખું ફરીને સૂઈ ગઈ હોય તેવું લાગ્યું. અહીં સડકને સજીવ દેખાડવામાં આવેલી છે, તે અમુક કાર્ય કરે છે તેવું દેખાડવામાં આવ્યું છે. ખરેખર સડક છે એ પડખું ફરીને ન સૂવે. અહીં કવિએ તેને સજીવ દેખાડીને અલગ રીતની વાત કહેવા માંગે છે, માટે આપણે કહી શકીએ કે આ વાક્ય છે એ સજીવારોપણ અલંકારનું ઉદાહરણ છે. અતિશયોક્તિ અલંકાર. જ્યારે ઉપમેય આખે આખું ઉપમાનમાં સમાઈ જાય અને બંને વચ્ચે કાર્યકારણનો સંબંધ હોય ત્યારે અતિશયોક્તિ અલંકાર બને છે. એક્ઝામ્પલ જોઈએ તો એ નાટક એટલું કરુણ હતું કે થિયેટર આખું રડવા લાગ્યું. હવે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે બે ઘટના દર્શાવવામાં આવેલી છે. એક કે એ નાટક એટલું કરુણ હતું અને બીજી ઘટના છે થિયેટર આખું રડવા લાગ્યું. અહીં સજીવારોપણનો પણ ભાવ દર્શાવવામાં આવ્યો છે. કયો? તો કે થિયેટર એ ખરેખર ન રડવા લાગે, પરંતુ એને સજીવારોપણ તરીકે દર્શાવવામાં આવ્યું છે. જ્યારે એનું એક કારણ પણ દર્શાવવામાં આવ્યું છે કે થિયેટર શા માટે રડવા લાગ્યું, તો કે નાટક એટલું કરુણ હતું એટલે કે મિત્રો જ્યારે સજીવારોપણનો ભાવ દર્શાવવામાં આવેલો હોય અને એનું એક કારણ પણ આપેલું હોય ત્યારે એ અતિશયોક્તિ બને છે. પછીનું એક્ઝામ્પલ જોઈએ તો રામને સીતાજી માટે વિલાપ કરતા જોઈ પથ્થરો પણ રડી પડ્યા. અહીં પથ્થરો પણ રડી પડ્યા એ સજીવારોપણ છે, પરંતુ એનું એક કારણ પણ દર્શાવવામાં આવેલું છે. શું કારણ દર્શાવવામાં આવેલું છે? તો કે સીતાજી માટેના વિલાપ માટે રામ રડી પડ્યા. માટે આપણે કહી શકીએ છીએ કે અતિશયોક્તિ અલંકાર છે. અતિશયોક્તિ અલંકારમાં બે અલંકાર ભેગા થાય છે, એક સજીવારોપણ અલંકાર અને વ્યતિરેક અલંકાર. એટલે જ્યારે તમારી સામે અતિશયોક્તિ અલંકારનું ઉદાહરણ આવ્યું હોય ત્યારે તમને મહદ અંશે વ્યતિરેક અલંકાર છે એવું પણ લાગશે અને ક્યારેક તમને સજીવારોપણ અલંકાર છે એવું પણ લાગશે. તે કન્ફ્યુઝન દૂર કરવા માટે આપણે 3 ઉદાહરણ જોઈએ. પેલું એક્ઝામ્પલ છે સૂર્ય રડવા લાગ્યો. હવે અહીં તમને ખબર પડશે કે સૂર્ય એ નિર્જીવ છે, પરંતુ તેને સજીવ દર્શાવવામાં આવ્યો છે, માટે તે સજીવારોપણ અલંકાર છે. હવે પછીનું એક્ઝામ્પલ જોઈએ તો મારું દુઃખ જોઈને સૂર્ય રડવા લાગ્યો. મિત્રો આપણે આગળના વાક્યમાં જોયું સૂર્ય રડવા લાગ્યો ત્યારે આપણે તેને સજીવારોપણ અલંકાર કીધું હતું, પરંતુ મારું દુઃખ જોઈને સૂર્ય રડવા લાગ્યો એ અતિશયોક્તિ અલંકાર બનશે. કેમ? કારણ કે સૂર્ય રડવા લાગ્યો પણ એનું એક કારણ છે. શું કારણ છે? તો કે મારું દુઃખ જોઈને. જ્યારે કારણ દર્શાવવામાં આવેલું હોય અને બીજું વાક્ય સજીવારોપણમાં દર્શાવવામાં આવેલું હોય ત્યારે તેને આપણે અતિશયોક્તિ અલંકાર કહેશું. આ વાક્યમાં એક વધારે પડતી વાત પણ કરવામાં આવેલી છે કે દુઃખ જોઈને સૂર્ય રડવા લાગ્યો. ખરેખર આવી વસ્તુ નથી થતી. મતલબ કે આ વાક્યને વ્યતિરેક અલંકાર જેવો પણ ભાવ મળે છે તેવું પણ કહેવા માંગે છે આ વાક્ય. પરંતુ હવે વ્યતિરેક અલંકાર અને અતિશયોક્તિ અલંકારમાં શું ડિફરન્સ છે તે જોઈએ. તેની માટે આપણે ત્રીજું એક્ઝામ્પલ જોઈએ. સુદામાના વૈભવ આગળ કુબેર તે કોણ? હવે અહીં મિત્રો તમે જોઈ શકો છો કે સુદામાનો વૈભવ અને કુબેર બંને વચ્ચે સરખામણી કરવામાં આવેલી છે. જ્યારે આની પહેલાનું જે એક્ઝામ્પલ હતું મારું દુઃખ જોઈને સૂર્ય રડવા લાગ્યો, આમાં કારણ દર્શાવવામાં આવ્યું હતું. બંને અતિશયોક્તિ જેવો તો ભાવ આવે છે, પરંતુ જ્યારે સરખામણી કરવામાં આવે છે ત્યારે વ્યતિરેક અલંકાર બને છે, અને જ્યારે કારણ દર્શાવવામાં આવે છે એટલે કારણનો સંબંધ હોય છે ત્યારે અતિશયોક્તિ અલંકાર બને છે. અતિશયોક્તિ અલંકાર હોય છે તેમાં સજીવારોપણનો ઉપયોગ થાય છે અને વ્યતિરેકનો પણ ઉપયોગ થાય છે, જ્યારે વ્યતિરેક અલંકારમાં સજીવારોપણનો ઉપયોગ થતો નથી. સજીવારોપણનો ઉપયોગ ન થતા હોવાથી વ્યતિરેક એનાથી અલગ પડે છે.